મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે। અહીં પતિના ત્રાસથી પરેશાન 26 વર્ષની નવપરિણીત તબીબીએ આત્મહત્યા કરી લીધી। આ અંગેની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ કેસની તપાસ શરૂ કરી છે। એજન્સી અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 26 વર્ષીય ડોક્ટર પ્રતીક્ષા ભુસેરાના લગ્ન 5 મહિના પહેલા થયા હતા। પ્રતીક્ષા છત્રપતિ સંભાજીનગરની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતી। પ્રતીક્ષાએ રવિવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી। પોલીસે જણાવ્યું કે પ્રતીક્ષાએ તેના પતિ પર ઉત્પીડનનો આરોપ લગાવી 7 પાનાની નોટ છોડી છે। આ બનાવની નોંધમાં પતિને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે। ડોક્ટર પ્રતીક્ષાના લગ્ન આ વર્ષે 27 માર્ચે થયા હતા। મહિલા તબીબના પિતાએ આરોપ લગાવ્યો છે કે પુત્રીના લગ્ન બાદ તેનો પતિ તેના પર દહેજ માટે સતત દબાણ કરી રહ્યો હતો। તે રશિયાથી છે, તેણે MBBS કર્યું છે, તે પોતાની હોસ્પિટલ ખોલવા માંગતો હતો, આ માટે તેણે પૈસા માટે હેરાન કરતો હતો। તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ। હવે મળીએ એક નવા સમાચાર સાથે।